નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। વાત સુરતની કરીએ તો સુરતમાં થોડા દિવસ પહેલા જે ઘટના બની કે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરતના લિંબાયતમાં જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ। લોકો સાથે મળીને ગણેશોત્સવ ઉજવે છે। સુરતના લિંબાયત વિસ્તારને મિની ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિતના તમામ રાજ્યોના લોકો લાંબા સમયથી લિંબાયત વિસ્તારમાં સ્થાયી થયા છે। લિંબાયતી મહારાષ્ટ્રીયન સમાજ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે। લિંબાયતમાં સૌ ધર્મની ભાવના અપનાવીને અને એકબીજાના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। હિન્દુ હોય કે મુસ્લિમ, બધા તહેવારો એક સાથે ઉજવાય છે। કોમી એકતાનું ઉદાહરણ લિંબાયત વિસ્તારમાં જોવા મળ્યું છે, જ્યાં ગણેશ પંડાલમાં હિન્દુ અને મુસ્લિમોએ સાથે મળીને શ્રીજીની આરતી કરી હતી। આપણે જણાવી દઈએ કે સુરતમાં થોડા દિવસ પહેલા કેટલાક સામાજિક બદમાશોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને શહેરની પરસ્પર અદાવત અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે શહેરના તમામ સમુદાયો વચ્ચે સંવાદિતા બગાડવાનો પ્રયાસ કર્યા બાદ ઈદે મિલાદના એક દિવસ પહેલા लिंबायत ग्रुप लिंबायत का राजा गणपति मार्कंडेश्वर चौक लिंबायत प्रतापनगर खाते सत्यनारायण कथाનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લિંબાયતમાં કોમી એકતા બનાવવા તેલુગુ સમાજ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યનારાયણ પૂજા દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો એક સાથે આવ્યા અને કોમી એકતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું। લિંબાયત વિસ્તારમાં શાંતિ સ્થાપવા દરેક સમાજના લોકો પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે। ઈદે મિલાદના જુલુસ અને નિમજ્જનની યાત્રાને લઈને તકેદારી પણ રાખવામાં આવી રહી છે। હિન્દુઓની ગણેશજીની વિસર્જન યાત્રા 16મીએ મુસ્લિમ સમાજના ઈદે મિલાદના સરઘસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસનની સાથે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। તાજેતરમાં પોલીસ પ્રશાસન અને તમામ સમાજના આગેવાનો વચ્ચે બેઠક પણ યોજાઈ, જેમાં કોમી એકતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં તેલુગુ સમાજના આગેવાન રાપોલુ બિચુ રામુલ, એડવોકેટ વેલ્ડી સાગર, અનિલ સોન કુસરે, દેવીદાસ પાટીલ અને મુસ્લિમ સમાજના આગેવાન નાસિર સિમેન્ટવાલા અને કેસરી અલી પીરઝાદાએ જણાવ્યું કે તમામ ધર્મોનું સન્માન કરીએ, પરસ્પર ભાઈચારો જાળવીને એકબીજાના તહેવારોમાં ભાગ લેવો જોઈએ। આપણે કોમી એકતાનું ઉદાહરણ આપવું જોઈએ। લિંબાયતના પીઆઈ સહદેવ પઠેરિયા, દસારી શ્રીનિવાસ, રાપોલુ બુચુ રામુલ, ગોન સમૈયા, આદિ ગોપાલુ, સત્યનારાયણ, વીનમશ્રી રામુલુ, પમો શ્રીનિવાસ, ગણેશ શિરમલ્લા, લક્ષ્મીનારાયણ સાદુલા, યુવક મંડળના ટિંકુઝાર, રમેશ દુદુકા, ગગનદાસ ગરબામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વેંકટેશ ચલુમલ્લા, દિનેશ ચંદનકર અને મુસ્લિમ સમાજના હાજી ચીનુભાઈ, તાહિર સૈયદ, રાસિક શેખ, વસીમ શેખ, નવાબ દેશમુખ, કાલુ ખાન, ઇમામભાઈ, જેસીરાજ, લાલ ખાન પઠાણ, અકબર પઠાણ, રફીક લાકડાવાલા, બુરાભાઈ દલાલ, અકબર પઠાણ અને ઝહીર પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રાપોલુ બુચરામલુ છે। હું લિંબાયત શાંતિ સમિતિના સભ્ય છું। આ કાર્યક્રમ કોમી એકતાના માટે રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર મુસ્લિમ સમાજ અને સાથે સાથે અમારા તેલુગુ સમાજના અને બીજા હિન્દુ સમાજના આગેવાનો પણ બોલાવવામાં આવ્યા છે। આવનાર દિવસોમાં જે ઈદ એ મિલાદની જુલુસ અને ગણપતિ વિસર્જન શોભાયાત્રા શાંતિ રીતે પૂરું થાય તે માટે ગણપતિને પૂજા અર્ચના કરવા માટે આજરોજ આયોજન કરવામાં આવે છે। લિંબાયતના લોકો શાંતિ ચાહે છે એવી પુરાવા માટેનો આ પણ કાર્યક્રમ છે। લિંબાયતના જે આગેવાનો છે આજરોજ જે આવ્યા છે એ લોકો પોતપોતાના રીતે યોગદાન આપીને પ્રયત્ન કરીને લિંબાયતમાં શાંતિ સ્થાપના માટે પ્રયત્ન કરી રહ્યા છે। હું સૌને અમારા તેલુગુ સમાજ વતી અભિનંદન આપું છું। આવનાર દિવસોમાં પણ લિંબાયતમાં કોમી એકતા રહે તે માટે અમે પ્રયત્નશીલ છે। મારું નામ કેસરી પીરઝાદા, લિંબાયત સામાજિક અગ્રણી। આજરોજ અહીંયા પ્રતાપનગર માર્કંડેશ્વર મંદિરની પાસે અહીંયા કોમી એકતા અને ભાઈચારાનો એક પ્રોગ્રામ બુચીરામ રામલુ માસ્ટર, સાગરભાઈ વેલદી, સોમૈયાભાઈ અને બીજા અહીંયા અગ્રણી લોકોએ રાખવામાં આવેલું હતું, જેમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં અમે આમંત્રણને માન આપીને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં એકબીજાનું સ્વાગત કરી અને એકબીજાનું સન્માન વધારી કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ અહીંયા સર્જીને અને અહીંયા જે લિંબાયતમાં ગણપતિ વિસર્જન તેમજ સિરતુન નબી કમિટી તરફથી જે
મતલબ ઈદે મિલાદનું જે યાત્રા છે તેમાં કોમી એકતા ભાઈચારા સાથે ઉજવવામાં આવશે એવી અહીંયા બધાએ ખાતરી આપી છે અને અહીંયા પ્રોગ્રામ સંપન્ન થશે.